બોટાદમાં પાડિયાદ રોડ પર એમડી શાહ વિદ્યાલય ખાતે આજે ભવ્ય હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું। હિન્દુ મહાસંમેલનમાં સંતો, મહંતો, હિન્દુ ધાર્મિક સંસ્થાઓના વડા, આશ્રમના સંચાલકો, બોટાદમાં અલગ અલગ દવાખાનાઓ થકી માનવ સેવા કાર્ય કરી રહેલા ડોક્ટરો, રાજકીય આગેવાનો, પત્રકારો તથા બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના 5000થી વધારે ભાઈઓ, બહેનો, કાર્યકરો, યુવાનો, યુવતીઓ ઉમળકાભેર જોડાયા હતા। આજના યોજાયેલા હિન્દુ સંમેલનને અભૂતપૂર્વ સફળતા મળી હતી તેવું સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક માધવ સ્વામીએ જણાવ્યું હતું। પાળિયાદ રોડ વિસ્તારમાં બ્રાહ્મણ સોસાયટી આ દરેક હિન્દુજનોએ ભેગા થઈ અને ભવ્ય અને દિવ્ય હિન્દુ સંમેલનનું આયોજન થયું। એમાં અંદાજિત 5000 વ્યક્તિઓ હાજર રહ્યા। બોટાદના સર્વે સાધુ સંતો હાજર રહ્યા અને આજે એક હિન્દુ સંગઠનનો જે જુવાળ મળ્યો એ અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યો નથી। गर्व से कहो हम हिंदू हैं। सत्ता અને સંપત્તિવાન લોકો સહકારભૂત બને, બાકી સંસ્કાર જ મુખ્ય છે। સંસ્કારથી જ બધું સાકાર થઈ શકે, મુખ્ય સિદ્ધાંત છે। એટલે બાળકોને સંસ્કારી બનાવવા માટે વિકાર દૂર થઈ જાય, શિકાર બંધ થઈ જાય અને બધાએ સ્વીકાર કરે અને રાષ્ટ્ર પરંપરાના શિખર ઉપર અને ગુરુસ્થાન ઉપર બેસી જાય એમ નેમ છે। બોધાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।